દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન પોલીસ પર પથ્થરમારાની ઘટના મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે। દાહોદ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે આમ આદમી પાર્ટીના 14 નામજોગ કાર્યકરો સહિત અંદાજે 200 જેટલા લોકોના ટોળા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। પથ્થરમારાની ઘટનામાં એક પીએસઆઈ, 2 મહિલા પોલીસ કર્મચારી સહિત 4 પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા। સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી કરીને 13 આરોપીઓની ધરપકડ કરી છે। ઝડપાયેલા આરોપીઓમાં આપ મીડિયા સેલના ગુજરાતના ઉપપ્રમુખ કૃષ્ણ ચારેલ, દેવેન્દ્ર મેડા સહિતના લોકોનો સમાવેશ થાય છે। પોલીસે મારામારી, પથ્થરમારો અને સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ વધુ તપાસ હાથ ધરી છે। 14 લોકો પૈકી 13 લોકોને પોલીસ દ્વારા અરેસ્ટ કરી લેવામાં આવેલા છે। જે 13 લોકોના નામ જોવા જઈએ તો કૃષ્ણા ચારેલ કે જે આમ આદમી પાર્ટી મીડિયા સેલના રાજ્યના ઉપપ્રમુખ છે, અને આશિષ ડામોર છે 2026 ગડોઈ તાલુકા પંચાયત સીટ ઉપરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા છે। આ 10 લોકો ઉપરાંત અને અન્ય લોકો છે તેમના કાર્યકર્તાઓ છે। આ 10 લોકો આમ આદમી પાર્ટી સિવાય વિકાસ ભરત બિલવાડ, શંકર પરમાર અને સતીશ બબેરિયા છે। ટોટલ 13 લોકોને પોલીસ દ્વારા અરેસ્ટ કરી લેવામાં આવેલા છે।